મહારાષ્ટ્રના રાયગઢની વાત કરીએ. વાદળ ફાટ્યું છે. રાયગઢના કિલ્લા પર અનેક સહેલાણીઓ ફસાયા છે. વાદળ ફાટતા ધોધની જેમ પાણી વહ્યા. વરસાદી પાણી વચ્ચે ટકી રહેવા માટે પ્રવાસીઓની આ મથામણ છે. કિલ્લામાં ફસાયેલા સહેલાણીઓના દ્રશ્યો સામે આવ્યા છે. મેઘરાજાનું રૌદ્ર રૂપ રાયગઢમાં જોવા મળ્યું છે. આ એવો સમય છે કે જ્યારે વરસાદ ખૂબ પડતો હોય છે અને બીજી તરફ સહેલાણીઓ પણ નીકળી જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાં પૂના, લોનાવાલા અને તેની સહિત રાયગઢ કે જ્યાં ફરવા માટેના અનેક સ્થળો છે, આ તમામ જગ્યાઓ પર વરસાદ પણ એટલો હોય છે, પાણી પણ એટલા વહેતા હોય છે. તમામની વચ્ચે જોખમમાં જ્યારે સહેલાણીઓ ત્યાં જાય ત્યારે ફસાવા જેવી પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. અને આ એવા જ દ્રશ્યો સામે આવ્યા. ફોર્સ એટલો હતો પાણીનો કે વ્યક્તિને ઊભા રહેવું પણ મુશ્કેલ થયું. આસપાસના પથ્થરો પકડીને જેમ તેમ કરીને તેઓ ઊભા રહ્યા, પરંતુ સીડીઓ પણ તેમને દેખાતી નહોતી કે કિલ્લામાંથી નીચે આવવું હોય તો કેવી રીતે આવે. અને સતત વરસાદ ચાલુ હતો. સતત વરસાદને કારણે પાણીની પણ એટલી આવક થઈ અને આ જ પ્રકારની પરિસ્થિતિ લગભગ 2 થી 2.5 કલાક સુધી રહી.